જો આવી રીતની આપણી કંઈક દોર હાલી આવે દરિયાની અંદરથી સૌથી સહેલો ભાગ જે આપણી મચ્છી અહીંયા ભેગી થઈને આવે તો આવી રીતનું વિસમાં લેવાનું ને પછી આ બાજુ આપણી મચ્છી ઉપર ચડી જાય આપણી હોડીની અંદર. તો આ બાજુ આપણું આવ્યું છે ટીટણ. જોવો એ પણ જીવતું ટીટણ. હેલો મિત્રો, કેમ છો બધા જ મિત્રોને? જય માતાજી, જય માં ખોડિયાર. તો આજે મિત્રો આપણે આવી ગયા છે તમારા માટે એક નવો વિડીયો લઈને. જે વિડીયોમાં તમને બતાવશું કે આપણે દરિયામાંથી ઝાર કેવી રીતના આપણી બોડીમાં ખેંચીએ અને એ પણ આપણે મશીન દ્વારા ખેંચવી પડે. તો એ બધું તમને આપણે વિડીયોમાં બતાવશું. તો વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને હા, જો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો આપણે જેમ કે તમને વાત કરીએ કે આપણે દરિયામાંથી ઝાર કેવી રીતને ખેંચશું, તો આપણી જે મિત્રો ઝારું હતી, જેમ કે આપણી પાસે કુલ 4 ઝારું હતી, તો એ આપણે દરિયામાં બાંધી દીધી છે. જેમ કે તમે જોઈ રહ્યા છો, જે આ બાજુ તમે જોઈ રહ્યા છો એ પણ આપણે એક ત્યાં ઝાર બાંધેલી છે અને આપણી પાસે કુલ 4 ઝાર હતી, તો આપણે 4 બાંધી દીધી. અને આપણે સવારના 6 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે 9 વાગ્યા છે. જેમ કે દરિયામાં આપણી ઝાર છે એ લગભગ 5 થી 6 કલાક રહે. જેમ કે આપણી છેલ્લી ઝાર આવે જે ચોથી ઝાર, એને અમે 2 થી 3 કલાક રહેવા દઈએ પાણીની અંદર. તો આગળ જે આપણે મિત્રો સવારના 6 વાગ્યા હતા, તો આડી આપણે 9 વાગી ગયા છે. તો આડી આપણે દોર લેવા જવાના છે, જેમ કે આપણી ઝાર, તો એના આડી અમે દરિયામાંથી ખેંચશું. તો એ તમને બતાવશું વિડીયોમાં કે આપણે દરિયામાંથી ઝાર કેવી રીતના ખેંચશું, જેમ કે ઝાર કેવી રીતની આવે. અને આપણે જે મિત્રો વિડીયોમાં વાત કરીએ કે આપણે ઇન્જિનની મદદથી ખેંચવાનું છે, જેમ કે મશીનની મદદથી. તો સૌથી પહેલાં હું એ તમને બતાડી દઉં કે આપણે મશીનની મદદથી કેવી રીતના ખેંચવાના છે. તો આ બાજુ મિત્રો તમને હું બતાડું તો સૌથી પહેલાં તમને આપણી વીજ જોવા મળશે. જેમ કે બંને બાજુ ગોર સકડા છે અને આ વચમાં આવું કંઈક છે, તે તમને હું સમજાવી દઉં મારી. આજે મિત્રો તમે જોઈ રહ્યા છો આ લબરના પટ્ટા છે, જે મિત્રો આપણી વીજને ફેરવે. અને આ બાજુ છે એનો ગેર, જે તમે નીચે દબાવો તો જે આપણી વીજ છે ફરતી થાય અને એની ઉપર તમે કોઈ પણ દોરડું લઈ શકો. ને હવે હું તમને બતાડું કે કેવી રીતની ફરે. તો આ છે મિત્રો આપણું એન્જિન, જે લેલન છે, લેલન મશીન. અને આ છે મિત્રો એનું પાવર ટ્રેક, જે આપણી વીજની ફેરવે. જે તમને વાત કરી જેમ કે આપણો ગેર, તો અહીંથી તમે ગેર ખેંચો તો આપણો પાવર ટ્રેકનો ગેર પડી જાય અને આ બાજુ આપણા પટ્ટા ફરે અને આ બાજુ આપણી વીજ ફરે. આવી રીતનું આપણી એન્જિન છે એ ચાલુ કરવાનું અને પછી જે તમે ગેર પાડો તો જો આવી રીતનું આપણું એન્જિન વીજ ફરે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો આવી રીતની વીજ ફરે અને તમે એમાં દોરડું લેવાનું અને પછી જે આપણું દરિયામાં કંઈ પણ વસ્તુ હોય તો તરત આપણી હોડીની અંદર આવી જાય. આવી રીતનું જ આપણે જે આપણી દોર છે એને દરિયામાંથી આપણે હોડીની અંદર ખેંચવાની છે, તો એ તમને આડી બતાવશું. તો ચાલો આપણે ઝાર ખેંચવાનું આપણો ટાઈમ પણ થઈ ગયો છે અને મુકેશભાઈને આપણા મોટાભાઈ ભાઈદાસભાઈને આવી ગયા છે, તો આડે આપણે દોરું ખેંચવા જશું, તમને બતાડશું. અને હા, એમાં મચ્છી કેવી આવે એ પણ તમને બતાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે વિડીયો જોવાનું મજા આવશે. તો મિત્રો આ બાજુ આપણી જે ઝાર છે આપણે ખેંચવા જઈ રહ્યા છે. તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આવી રીતનું આપણું દોરડું છે અને જેવી તમને વાત કરી કે આપણે વીજની મદદથી ખેંચવાનું, જો કંઈક આવી રીતનું ખેંચવાનું, જે આપણે એન્જિનની મદદથી વીજ ફરે અને ત્યાંથી આપણું દોરડું આવે. અને હરેક પણ હોડી હોય કે મોટું વાણ હોય એમાં આ ટાઈપનું એક એન્જિન હોય, જેમ કે એક વીજ હોય, જેની મદદથી આપણે દોરડા ખેંચવા હોય તો આની મદદથી આપણે સરળ પડે અને આપણે કંઈ એનું વજન પણ ન લાગે અને દોરડું ખેંચવામાં આપણે કોઈ તકલીફ ન લાગે. તો જો આ બાજુ આપણી જે દોર છે, જેમ કે ઝાર એ આપણે બાંધેલી છે, તો એના આડી ખેંચવાની છે. તો મુકેશભાઈ અને ભાઈદાસભાઈ મોરામાં છે અને આપણે તમને બતાવીશું કે આ કેવી રીતના આપણે દરિયામાંથી ઝાર ખેંચીએ. તો જુઓ, આપણે જે પહેલાં તમને કટ બતાડ્યું, તો એ કટ આમાં પણ છે અને એને અમે થર્મોકોટર પર તમે કહી શકો અને કટ પણ કહી શકો. એને અમે તેવડા કહીએ છીએ, પાણીમાં તૈરા કરે અને આપણે ખબર પડે કે આ જગ્યાએ આપણી જે ઝાર છે આપણે બાંધેલી છે, જેથી આપણી ઝાર આપણે હાથમાંથી કંઈ જાય નહીં. તો જુઓ, આપણે જે કટની વાત કરી, જે કેમ તેવણું આપણું આવી ગયું. હવે આપણી ઝાર આવશે, હું તમને બતાવું કે આપણી ઝાર આપણે કેવી રીતના ખેંચશું પાણીની અંદરથી. તો
તો જુઓ આજે તમે જોવો જ ને બંને શેડા, કેમ કે એક શેડો આપણા બોયાનો છે અને બે શેડા આપણી ઝારના છે, તો એ બંને શેડાને આપણી વીજમાં લેવાના થશે. જુઓ આપણા શેડા ઉપર આવી ગયા. હવે આ બંને શેડાને આપણે વીજમાં લેવાના છે અને કેવી રીતના લેશું એ પણ તમને બતાવીશ. અને આજે તમે આગલો શેડો જોવો છો એ આપણું બોયું છે, જેમ કે દરિયાની અંદર આપણે ખીલિયા નાખવા પડે. અને ખીલિયા કેવી રીતના નાખે તમારું જોવું હોય તો આ નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણો લિંક છે, તમે જોઈ લેજો. એની ઉપર આપણે એક વિડીયો પણ બનાવેલો છે. તો હવે જે આપણે દોરડા અહીંથી આપણે છોડી લીધા અને એના હવે આપણે આટા મારી દઈશું. એટલે આને આપણે લેવાનું થશે પાણીની અંદરથી, જેમ કે આપણી વીજની મદદથી. તો હવે જે આપણે દોરડે આપણી વાત કરી હતી, તો હવે જે આપણા બંને દોરડા હતા એ આપણે વીજની મદદથી લઈએ છીએ. એ તમે જોઈ રહ્યા છો આપણી વીજ ફરે છે અને એની ઉપર આપણે દોરડા વીંટી અને આ ટાઈપથી આપણી જે ઝાર છે એ માથે આવી રહી છે. એ તમને હું આ બાજુથી બતાડી દઉં. જો આવી રીતની આપણે દરિયાની અંદરથી ઝાર ખેંચવાની થાય. અને આપણે જે વાયલાની વાત કરી હતી, આ વાયલા છે જેમ કે 100 લીટરના કેન છે, જે 2 વાયલા અમે બાંધીએ એક ઝારમાં. જેમ કે એ આપણે શું કામ આવે, જેમ કે આપણી દોર આપણી ઉપર ખેંચી રાખે પાણીની અંદરથી, અને એવી રીતની આપણી ઝાર ખુલે અને પછી એની અંદર આપણી મચ્છી આવે. તો જોવા આડી આપણી જે ઝાર છે આ બાજુ આવશે. ઝારના બંને શેડા આવશે, જેમ કે આપણા ઝારમાં 4 શેડા હોય અને આવા 2 વાયલા હોય. તો ઉપલા 2 શેડા હોય એમાં આવા 2 વાયલા બાંધીએ અને જે નીચલા શેડા હોય એમાં આપણું કથીર હોય, જેમ કે વજનવાળું હાકર હોય એક, એ પણ હું તમને બતાવીશ. તો હવે મિત્રો તમે જોઈ રહ્યા છો જે આપણે 4 શેડા તે આવી ગયા છે. જેમ કે આ એનો એટલો શેડો છે ને આ એટલો શેડો છે અને 2 શેડા આ બાજુ છે. તો તમને જે વાત કરી કે આપણા 2 શેડાની ઉપર જે આપણા વાયલા છે એ હોય અને 2 શેડાની ઉપર શું હોય, જેમ કે કથીર હોય વજનવાળું, જે તમને આ બાજુ હું બતાવું, જે તમે જોઈ રહ્યા છો આને કથીર કહે. અને આપણે એક દોરમાં કમસે કમ આપણે 60 કિલા જેટલો વજન હશે. જેમ કે આપણી નીચલી આપણી ભાગ આવે, નીચલી હાઈટ એની અંદર આવી રીતની કથીર હોય અને એને બાંધવી પડે અને એમાં મહેનત પણ બહુ લાગે. અને બીજી બાજુ આવી રીતનું દોરી હોય, જેમાં આપણે ખાલી કંઈ બાંધવાની આવી રીતની દોરી બાંધો, એટલે કે અમે આને પૂરું ભેગું કરી અને મથારું કહીએ. તો એ તમને બતાવી આપણે વીસવું પડે એક ટાઈપથી. એ તમારા મોટા ભાઈ વીસી રહ્યા છે, આવી રીતનું ને વીસવું પડે. જે આ જે તમે જોઈ રહ્યા છો એ આપણે નીચે ભાગમાં જાય અને જે બાકીનો હોય ઉપર રહે. અને પછી આપણી ઝારની અંદર મચ્છી આવે. તો મચ્છી કેમ આવે એ પણ તમને બતાવીશ. તો તમે જુઓ મુકેશભાઈ અને આપણા ભાઈદાસભાઈ લાગે છે દરિયાની અંદરથી ઝાર. જો આજે આપણી જે ચેનનો ભાગ હતો, જે કથીરનો ભાગ, એ આવી ગયો છે. હવે બાકીનો ભાગ પણ વીસવાનો થશે. આવી રીતના આપણી દોર જે એક સોરસ ટાઈપથી હોય એ આખી વીસવી પડે. તે તમે જુઓ. અને હું પણ ખુદ આવું કામ કરું છું. આ તો એટલા માટે કે તમને બતાવવા માટે આપણે શૂટિંગ ઉતારી રહ્યા છે, બાકી તો આ હું પણ કામ કરું છું. તો જો આમ આપણે હાથમાંથી પણ વયું જાય એટલું જોર મારે દરિયાની અંદર. કેમ કે જે આપણે પડખામાં મોજો આવે ઓડીને, તો ઓડીને આખી ફેંકવે અને એનું સામું જોર આવે. તો ઘડીકમાં ખેંચાય નહીં, તો એને ઝડપથી ખેંચવું પડે. અને તમે જુઓ આપણી ઝારમાં કેટલું બધું આપણી ઝાર લાંબી આવશે એ પણ તમને બતાવીશ. અને આજે આપણી દરિયામાં આપણે ઝાર બાંધીએ એ સોરસ ટાઈમ થઈ જાય. કેમ કે તમે સોરસની વસ્તુ જોઈએ છે એ ટાઈપની થઈ જાય દરિયાની અંદર. પછી એમાં મચ્છી આવે. અને હા એક વાત આપણે કરી હતી કે આને આપણે કેવી રીતના દરિયામાં બાંધે એ તમારે જોવું હોય તો નાનકડી કમેન્ટ કરી દેજો, આપણે એનો પણ વિડીયો બનાવી નાખશું. તો જુઓ હવે આડિયા જે આપણું મથારું વિસાઈ ગયું, આપણું ઝારનું માથલો ભાગ, એને આપણે ભેગું કરીને પછી આપણે એને વીજની મદદથી ખેંચવાનું થશે. જેમ કે વીજ આપણી ઇન્જિનની મદદથી ચાલે. જુઓ આ બધું જ આપણે બધું મથારું વિસાય. અને આ એક એનું પૂંછડી આવે, જેમ કે અમે પાયલોટ કહીએ. એક અલગથી શેડો બાંધવો પડે આપણી દોરની સાથે. કેમ કે આપણી દોર પણ જ્યારે પણ આપણી ફાટલી હોય કે કપાઈ ગઈ હોય
તો આની મદદ ઉપર આપણી દોરનો ભાગ અટકી રહે અને આપણી દોર કંઈ જાય નહીં. તો જુઓ આવો એક આપણે પાઇપ લઈ અને એને અહીંયા આપણે મૂકી દીધો છે અને હવે આવી રીતનું એને ગાંઠ મારવાની થશે, જેમ કે એને સલીંગ ગઈ અમે. જો આપણી સલંગ લાગી ગઈ અને એક બીજો અલગથી દોરડો આવી ગયો. તો હવે એ દોરડાને આપણે વીજની મદદથી ખેંચવાનું થશે, જેમ કે આવી રીતનું ખેંચવાનું. જો આવી રીતની આપણી કંઈક દોર હાલી આવે દરિયાની અંદરથી. જો આ જે આપણું મથારું છે આપણું અહીંયા આવી ગયું છે. તો એ મથારું આપણે અહીંયા રહેશે અને ફરી પાછું આમ આગળથી એક સલીંગ મારવામાં આવશે અને ફરી પાછું વીજમાં લેવાનું થશે, જેમ કે આવી રીતનું. જે મોટા વાણું હોય દરિયામાં, જેમ કે આપણે જે આવે દોરુનું કામ કરતા હોય એ લોકો પણ દરિયામાં આવી રીતનું જ કામ કરે. જેમ કે કામ પણ બોટોમાં પણ હોય, પણ એ લોકોને હોલ નાખવાના હોય, જેમ કે ઓઝા આવે. અને અમારે જે અહીંયા હોય એ લોકોને આવી રીતનું કરવાનું હોય, દોર બાંધવી પડે અને છોડવી પડે. ને આજે મારા મોટા ભાઈ જે આડી શેન ખેંચી એ 60 થી 70 કિલા એમાં વજન છે, જેમ કે 2 થી 2.5 મણ. એટલે તમને ખબર હશે કે 20 કિલામાં 1 મણ થાય છે. જો આ બાજુ આજે આપણી દોરનું કોબું છે ખડકાઈ ગયું છે. હવે આપણી દોર ખડકાતી જશે અને અંદરથી આવતી જશે. આવી રીતની અમારે દરિયામાં દોર ખેંચવાની હોય દરરોજ માટે. અને જે આપણી બાકીની 3 દોર વધી છે એ પણ આવી રીતની ખેંચશું. તો જુઓ આ બાજુ આપણું દોરડું અને જે આપણી સલિંગ છે એને પાછું ખેંચીને વૈસાવવાનું સામે સુધી. તો જુઓ એ આપણું દોરડું ખેંચાઈ ગયું. હવે આ બાજુથી આપણું બીજું દોરનો ભાગ ખેંચી લેવાનો આવી રીતનો, જે આપણી દોર આ બાજુ ખડકાતી જાય. જુઓ આ બાજુ આપણી દોર આવી ગઈ અને આ બાજુથી આપણી દોર સળકી ગઈ. એવી રીતનું આમાં કામ હોય, બીજું આમાં મિત્રો કંઈ કામ ન હોય. અને આજે આનો દોરનો સહેલો ભાગ છે, ત્યાં આપણી બધી મચ્છી ભેગી થઈ અને પછી આપણી હોડીની અંદર આવે, તો એ પણ તમને આની બતાવીશ. જુઓ આવી રીતનું જ કરવાનું હોય દરિયામાં. તો આપણું કોબું આવી ગયું. હવે બીજું આપણું કોબું આવી રહ્યું છે. જેમ એવડી લાંબી આપણી દોરું હોય દરિયાની અંદર ને આપણે કુલ 4 દોરું બાંધી. અને જુઓ તો આજે આપણે મચ્છીની વાત કરી તો જો આવી રીતની એમાં મચ્છી આવે આપણી દોરની અંદર, જારની અંદર. ને દરિયામાં આવી રીતની જાર ખેંચવાનું હોય, બીજું તો આમાં કંઈ હોય નહીં. આપણા મુકેશભાઈ આપણા કોબા ફેરવે છે, જેમ કે આવી રીતનું. એ તમે જોઈ રહ્યા છો. અને આ મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે તમે દરિયામાં કેટલા દિવસ ફિશિંગ કરવા જાઓ છો. તો અમે મિત્રો એટલી ફિશિંગ કરતા નથી જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અમે સવારમાં આવીએ અને બપોર થાય ત્યાં પાછા ઘરે વયા જઈએ. અને અમે ઝાઝા બહુ દરિયાની અંદર આવીએ નહીં, 4 થી 5 કિલોમીટર આવીએ રનિંગ કરીને અને પછી પાછા ઘરે વહી જઈએ. તો જો આ બગો છે, જેમ કે 15 દિવસની ફિશિંગ માટે જે મોટા વાળું હોય એ લોકો જાય, કેમ કે એમાં 8 થી 9 જણા ખલાસીઓ હોય અને એમાં એ વાણ પણ મોટું હોય, એટલે એ લોકોને કંઈ વાવડો કે એવું વાંધો ન આવે. જેમ કે અમારી પાસે જે બંદરના ઓળખા હોય બધા નાના હોય, તો એમાં આપણે થોડો ઘણો ધક્કો લાગે વાવડા મોજાનો, એટલે અમારે કોઈ બહાર જાય નહીં, દરિયાની અંદર બહુ જાય નહીં. તો જુઓ હવે આપણી દોર આ બાજુ ખડકાઈ ગઈ છે અડધી પોણી, અને હવે આપણી થોડીક પણ દોર બચી છે દરિયાની અંદર. તો હવે જેમાં આપણા માછલા આવ્યા છે જેમ કે મચ્છી, તો એને આડે આપણે એક એક કરી અને આપણી દોરની સાથે લઈ જવાની થશે, જેમ કે દોરના છેલ્લા ભાગ પાસે. તો એ પણ તમને આડી બતાવશું કે આપણી મચ્છી ક્યાં ભેગી થઈને આવશે. જેવી આપણી દોર આવતી જાય એવી રીતની આપણી દોરનો ભાગ પણ નાનો થતો જાય. અને જો આપણે જે શેડો હતો જેમ કે પાયલોટ, એને આપણે એક તરફથી અલગથી વીસી રહ્યા છે આ બાજુ. જે તમને આપણે વાત કરી કે આપણી દોર કંઈ પણ ફાટી હોય કે વસારેથી કપાઈ ગઈ હોય, તો આની મદદ ઉપર આપણી દોર ટકી રહે અને આપણે પાછી મળી જાય, જે આપણે મહેનતનું હકનું હોય. તો જુઓ મુકેશભાઈ અને ભાઈદેશભાઈ અહીંયા સુધી આપણી મચ્છી લાવી લીધી. અને આ છે આપણી દોરનું સૌથી સહેલો ભાગ, જે આપણી મચ્છી અહીંયા ભેગી થઈને આવે. જો
આ આપણે દોરનો છેલ્લો છેડો હવે ત્યાંથી આપણે મચ્છી આપણી હોડીની અંદર ચડાવવાની હોય એ પણ હું તમને આડી બતાવશું જુઓ હવે જે આપણી મચ્છી ભેગી થાય બધી અહીંયા આવે અને અહીંયા એક દોરી બાંધેલી હોય જેને આપણે છોડવી પડે જુઓ કંઈક આવી રીતથી આવી રીતની દોરી છોડી અને પછી બધી મચ્છી એમાં ભેગી કરી લેવાની અત્યારે થોડો મિત્રો મોજો છે દરિયાની અંદર તો આપણે આમાં જોઈને કામ કરવું પડશે કોઈ પણ આપણે તમને વિડીયો ઉતારીને બતાવશે તો અમારી જે ફરજ આવે અમે પૂરી કરીએ છીએ તો તમારી પણ ફરજ થોડીક પૂરી કરી દેજો અને અમારા વિડીયો મિત્રો તમને ગમે તો થોડીક લાઈક કરી દેજો ને એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમારું કંઈ પણ વસ્તુ જવાનું નથી લાઈક કરવામાં કે સબસ્ક્રાઈબ કરવામાં બસ એક થોડોક કામ એનો સપોર્ટ કરતા રહેજો તો આ બાજુ આપણી બધી મચ્છી ભેગી થઈ અને આપણા જે જાલો છે એમાં આવશે ત્યાંથી આપણે ખેંચી લેવાનું આપણી મચ્છીને ઉપર તો જો અહીંયા આપણી બધી મચ્છી ભેગી થઈ ગઈ જો એમાં બધી મિક્સ મચ્છી આવે એને આપણે આડી ચડાવશું અને તમને બતાવશું કે એમાં કેવી મચ્છી આવી તો હવે પણ આપણું બીજો એક દોરડો આવશે ઉપરથી એ આપણે અહીંયા બાંધવાનું રહેશે અને પછી આપણી મચ્છી આપણે ખેંચવાની રહેશે જો આપણી દોરડું બંધાઈ ગયું જે ઉપર છે ને એને પણ આપણે વીજની મદદથી આપણી મચ્છી ચડાવવાની રહેશે તો એ હું તમને બતાવું તો આવી રીતનું વીજમાં લેવાનું ને પછી આ બાજુ આપણી મચ્છી ઉપર ચડી જાય આપણી હોડીની અંદર જો આવી રીતનું હવે આપણી મચ્છી ખાલી કરવાની થશે આપણી છે અને એનું શૂટિંગ કરવાનું રહેશે જો આવી રીતના આપણે દોરડું બાંધ્યું છું ઉપર અને અહીંયા આવડી એક મચ્છી આપણે ખાલી કરશું તમને આડી બતાવશું કે આપણી મચ્છી કેવી આવીશ તો જુઓ મિત્રો આપણી જે આપણે મચ્છી ચડાવી હોડીની અંદર તો એમાં તમને બતાવું આપણી કેવી મચ્છી આવી તો સૌથી પહેલાં તો આપણી આવી છે આ જેલી ફિશ જે આપણે આગલા વિડીયોમાં બતાવ્યું જે તમે જોઈ રહ્યા છો જે પોછી આવે અને એ ડેન્જર આવે કવડે બહુ એની લાર્વ અડી જાય તો ને આ છે પાપલેટ અને એવા પાપલેટ આમાં ઘણા પણ આવ્યા છે હું તમને બતાડું જુઓ આ બધીમાં પાપલેટ અને આપણે ગુમલા ને એવું બધું છે જ્યારે આપણે એનું શૂટિંગ કરવાનું રહેશે જો આવી રીતની આપણી મચ્છી આવે દરિયામાં અને આપણી ઝાર ખેંચવાની રહે ને જો બધી તાજી અને જીવતી મચ્છી આવે આ બાજુ છે આપણો ઝીંગો એ પણ જીવે છે અને મારા બાપુજી હોડી ચલાવી રહ્યા છે તો હવે જાડી આપણે આવી રીતની આપણી ઝાર ખેંચી દરિયાની અંદરથી એવી રીતની જ આપણે બાકીની 3 ઝાર છે એને પણ આવી રીતની ખેંચવાની રહેશે તો આપણે પહેલાં ઝાર ખેંચી લઈએ 3 કેમ કે આમાં આપણે 4 જણાની જરૂર પડે અને અત્યારે દરિયામાં થોડો મોજો છે એટલે આપણે કામ બહુ લાગશે તો બસ તમને એટલું બતાડ્યું તો આપણે પહેલાં ઝારું ખેંચી લઈએ અને આ છે ઓક્ટોપસ જે તમે જોઈ રહ્યા છો જીવતું જે આજથી આપણે કવડી જાય તમે જો કેવું છે સરસ મજાનું ઓક્ટોપસ તો એને તો અમે કંઈ કામ નથી એને તો અમે દરિયામાં નાખી દઈશું ને આ બાજુ બાકીના આપણી પાપલેટ ને એવી બધી મચ્છી આવીશ તો હવે આપણી જે બાકીની 3 દોરું છે જેમ કે ઝાર એને આપણે આવી રીતની ખેંચી તો મિત્રો ફાઇનલી આપણી જે દોરો હતી આપણે બધી છોડી લીધી છે તમે જોઈ રહ્યા છો આપણે દોરું છોડ્યું અને બધી આવી રીતની આપણે ગોઠવી દેવાની અને આ છે આપણા વાયલા જેમ કે કુલ 8 વાયલા છે 2 આ 4 હવે કંડુસરી અને 4 કેન્યા છે જેને અમે વાયલા કહે તો તે ત્યાં ગોઠવાઈ ગયા અને આપણી જે દોરું હતી જેમ કે ઝાર એ બધી અહીંયા ગોઠવાઈ ગઈ અને આ બાજુ છે મિત્રો આપણી મચ્છી જે આપણી દોરું છેડી એ બધીમાં આવી છે તમે જોઈ રહ્યા છો
અને આપણી મચ્છીમાં હું તમને બતાવું તો જેવી રીતનું આપણે આગલા વિડીયોમાં બતાવ્યું હતું એવી રીતની જ આપણી મચ્છી આવી. જેમ કે આ છે મોટા ગુમલા અને એમાં પાપલેટ જેમ કે સમના ને ટેંડી ને એવું બધું આવ્યું છે, જે તમે આ બાજુ જોઈ રહ્યા છો. જુઓ મિત્રો, હવે આપણા નાના નાના ઝીંગા અને નાના નાના સમના ને એવું બધું આવ્યું છે. અને અત્યારે અમે શૂટિંગ કરી રહ્યા છીએ ભાઈદાસભાઈ અને મુકેશભાઈ, જે તમે જોઈ રહ્યા છો. તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘરે, અને અમારે આગળ પણ એક હોડી જઈ રહી છે અને એક અમારી પાછળ હોડી આવી રહી છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 11. તો આજ આવી રીતની અમારી ફિશિંગ હોય દરરોજ માટે. આજની આવી રીતની હોય, કાલની પણ આવી રીતની જ હોય. દરરોજ માટે આવી રીતની ફિશિંગ કરી સવારમાં આવીએ અને બપોર થાય ત્યાં અમે ઘરે વયા જઈએ. અને એટલી બધી મચ્છી આવે, એ બધી મચ્છી અમે ઘેર જઈ અને એનું બધું હરાજી થઈ એ બધી વેચાઈ જાય. અને એ ભાઈની કમેન્ટ હતી કે ભાઈ મચ્છીની શું કિંમત હોય છે. તો તમને કંઈ જણાવ્યું તેમ કે મચ્છીની જે કિંમત છે એ ખાસ એના માટે હોતી નથી, કેમ કે કારણ કે જેમ આપણી મચ્છી ઓછી હોય તેની કિંમત પણ ઓછી થઈ જાય, અને આપણી મચ્છી વધારે હોય તો એની કિંમત પણ વધારે થઈ જાય. એટલે આમાં મચ્છીની કંઈ કિંમત આપણી ખરેખરી હોય નહીં. અને તમને હું એક વસ્તુ બતાડું, જે તમે જોઈ રહ્યા છો આ બાજુ આપણું આવ્યું છે ટીટણ. જોવો, એ પણ જીવતું ટીટણ તમારા સામે જ છે. અને આનો વજન લગભગ આપણે 500 ગ્રામ હશે, 400 થી 500 ગ્રામ. અને આપણે એક ટીટણ આવ્યું છે, અને બાકીની બધી આવી મચ્છી આવી છે. અને મારા બાપુજી હોડી ચલાવી રહ્યા છે. તો અત્યારે તો મિત્રો અમે જઈ રહ્યા છે ઘરે. અને તમારા બધીનો આગલા વિડીયોમાં ઘણો બધો તમારો પ્રેમ અને સહકાર હતો, તો તમારો બધીનો ખૂબ ખૂબ આભાર. અને જેવો તમે આપણે સાથ અને સપોર્ટ આપો છો એવો સપોર્ટ કરતા રહેજો. અને ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધીમાં બધીને બાય બાય.